નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમને લઈને આવ્યો છું એક એવી જગ્યા પર જ્યાં તમે રોજિંદા જીવનમાં ઉપયોગી અને પરંપરાગત માટીની ઘણી બધી વસ્તુઓ જોઈ શકો છો. આજકાલ બધા પ્લાસ્ટિક અને સ્ટીલ તરફ વળ્યા છે, પણ માટીની વસ્તુની વાત જ અલગ છે. અહીં તમને માટલા, સિરામિક કુંડા અને ટેરાકોટા આઇટમ અને સિરામિક વાસણો જેવા માટીની વસ્તુ જોવા મળશે. ચાલો સૌથી પહેલાં આ માટલું જોઈએ. પહેલાંના સમયમાં લગભગ દરેકના ઘરમાં માટલા જોવા મળતા છે, અને માટલાનું પાણી આજે પણ એટલું નેચરલ અને ઠંડક ભરેલું લાગે છે. તમે આ ફ્લાવર પોટ જોઈ શકો છો. જો તમને ગાર્ડનનો શોખ હોય તો આ પોટ તમારા ઘરની સુંદરતા વધારી શકે છે. અને હવે વાત કરીએ રસોઈ બનાવવાના વાસણોની, તો ઘણા લોકો આજે પણ માટીના વાસણોમાં રસોઈ બનાવે છે, કારણ કે એનાથી ખોરાકનો સ્વાદ પણ વધે છે અને ટ્રેડિશનલ ફીલ પણ થાય છે. આ નાની મોટી હાંડી આવે છે, જેમાં દહીં પણ જમાવી શકે છે લોકો. આ બધું જોઈ શકો છો. અથાણાની બરણી છે, ગલ્લા છે, બ્લેક હાંડી છે. આ બધું હેલ્થ માટે પણ સારું છે. આમાં રસોઈ બનાવો તો આ માટીના કપ છે, જેમાં ચા, કોફી, છાશ પીવાથી મજા જ અલગ છે. આમાં કંઈક પાણીની બોટલ છે. આ બધું એકદમ પ્યોર માટીમાંથી બનેલું છે. મને એક વાત ખૂબ જ ગમે છે કે આવી વસ્તુ માત્ર સામાન નથી, પણ આપણી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી છે. જો તમે પણ આવી માટીની વસ્તુ પસંદ કરતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને સૌથી વધુ કઈ વસ્તુ ગમે. આગળના બ્લોગમાં હું તમને આવી ઘણી ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ અને વસ્તુઓ બતાવતો રહીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરજો. મળીએ આગળના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. અને અમારો +2 બ્લોગ છે, તો બધા સપોર્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.